सुनी गली में पगला पड़े पाछड़ वड़ी में जो तो कोई नहीं देखा तुम छाया में कई हसे छे अंधारा में कोई नाम मने बोले छे हड़वे हड़वे नजीक आवे श्वास जेवो ठंडो लागे आँख बंद करूँ तो पण ए चेहरो आज तो थोड़ा વધારે એક્ટિવ ડે હતો લે વનરાજને ફોન તો કરવા દે શું કરે છે એટલો કંટાળો આવે છે हाँ अरे घरे एकलो शू आए ने कंटाळो आवे छे आ जो ने जयलो फोन उपाड़तो नहीं यार कालनो फोन ज नहीं उपाड़तो तारी जोड़े बात थई गई आए मारा घरे आए आपणे कंईक करीए चल फोन पण उपाड़तो नहीं खबर नहीं क्या गयो हशे आए फटाफट हाय શું થાય છે આ બધું ને પાણી પાણી પીતા આવ્યો છે પેલો લે પેલો જોને યાર ફોન પણ ઉપાડતો નહીં મેં હમણે નોકરીથી ફોન કર્યો એના 5:30 તો કઈ ફોનનો જવાબ આવ્યો કાલનો કઈ હજુ હતો પતો છે નહીં ભાઈનો ફોન મારે બી ઉપાડતો નથી બિલકુલ ખોટું ખોટું નહીં લાગી ગયું ને શી ખબર કે હતો પતો છે નહીં હવે લે જોઈએ ન્યૂઝ કર જોઈએ કઈ ન્યૂઝ એવું કર ન્યૂઝ આ લે ન્યૂઝ જ્યાં 10 વર્ષ પહેલા એક હત્યાનો ગંભીર કેસ નોંધાયો. ઘટનામાં એક મિત્રનું મૃત્યુ થયું હતું અને ત્યારથી આ રસ્તો ચર્ચાનો વિષય રહ્યો છે. લોકોની સુરક્ષા માટે આ રસ્તો રાત્રિના સમયે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આશરે 10 વર્ષ પહેલા આ વિસ્તારમાં બે મિત્રો વચ્ચે મિલકતને લઈને ગંભીર વિવાદ થયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ વિવાદમાં એક મિત્રનું મૃત્યુ થયું હતું. જો કે આ કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપી આજ દિન સુધી પોલીસની પકડથી દૂર હોવાનું જણાવવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઘટના બાદ આ રસ્તા સાથે અનેક અજીબોગરીબ વાતો જોડાઈ ગઈ છે. ગામ લોકોનો દાવો છે કે રાત્રિના સમયે અહીંથી પસાર થતા લોકોને અજાણ્યા અવાજો સંભળાય છે. આજ દિન સુધી પોલીસની પકડથી દૂર હોવાનું જણાવવામાં આવે છે. 10 વર્ષ જૂનું બતાવે આપણે તો કાલે જોયું છે. આ ઘટના બાદ આ રસ્તા સાથે અનેક અજીબોગરીબ વાતો જોડાઈ ગઈ છે. ગામ લોકોનો દાવો છે કે રાત્રિના સમયે અહીંથી પસાર થતા લોકોને અજાણ્યા અવાજો સંભળાય છે. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે મોડી રાત્રે આ રસ્તા પરથી પસાર થતા તેમને રસ્તાની બાજુમાં એક લટકતી આકૃતિ દેખાઈ હતી. ગામ લોકોના કહેવા મુજબ જેમણે આ દ્રશ્ય જોયું છે તેઓ પછીથી અજીબ અને ચિંતાજનક ઘટનાઓનો સામનો કરતા હોવાની વાત કરે છે.
જો કે આ તમામ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આપણે જે જોઈતું એ છે આ. અને સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે આ જયલો ફોન ઉપાડતો નથી એવી ઉપાધિ કરાવવાનો છે ને આવી રહ્યો ના તો આપણે એના ઘરે તપાસ કરતા આવીએ. હા ઘરે તપાસ કરતા આવીએ એના. ઘરે તપાસ કરવા જેવું છે પણ ફોન તો કરી જોઉં એકવાર. ફોન લગાવી ગયો. લાગતો નથી એંગેજ જ આવે છે એમને પણ એના ઘરે ખબર નહીં હોય મને તો એ વિચાર આવે છે. તું કે કાલ આખો દિવસ નહીં આવે. હા હવારનો ફોન કર્યો એટલે મને ઉપાડ્યો જ નથી એનો ફોન. એંગેજ જ આવે છે એનો ફોન. તો ક્યાં ગયો છે મને ગામમાં એક વખત આટો મારતા આવીએ આપણે કેમ કે છેલ્લે પછી તું નીકળી ગયો હતો ને ત્યાંથી ગામમાંથી પછી તો ઘરે જતો ગામમાં. એ ઘરે જતો ગામમાં એકવાર આટો મારતા આવીએ. હવે મને ચિંતા થાય છે આમ તો જો ગામમાં જતા આવીએ હા આપણે. જતા આવીએ ગામમાં આપણે. એ ભગવાન મારો ફોન લઈ લઉં. આપણે ક્યાંના શોધીએ છીએ નાખીએ સુઈ જોઈએ. જેડી કઈ છે એને ભાન જોડી દીધા. આપણે કોઈને ફોન નહીં ઉપાડતો. જેડી શું થયું? પાણી લેતા એક કામ અરે કરે હું પાણી લેતો હું. તું કાલ રાતનો ઘરે નહીં ગયો ખબર છે તને હે ભાઈ પાણી લે ફટાફટ. બહુ માથું દુખાવો. પાણી પીવડાવીએ એને. પેલા પાણી પી. ઓળખસ તું એટલે એમના કોણ છું હું? કાલ આપણે જ્યાં પછી યાદ નહીં આવતું. કાલ આપણે બર્થડે માં ગયા હતા ને, આપણે બર્થડે માં આયા પછી યાદ મારા હતા? ભાઈ તું કાલ રાતનો અહીંયા સૂતો છું. કાલે બર્થડે માં નતા કે આપણે પરમ દિવસે બર્થડે માં ગયા હતા. હું આ ઘરે હતું ગામમાં. હા અહીંયા શું તું? હું તો કઈ યાદ નહીં આવતું. આને કઈ યાદ જ નહીં. આપણે હમણાં મળ્યા પછી શીખવો શું થયું. હમણાં નહીં, આપણે કાલ રાતે ના મેં તને મળ્યા. કેટલા ફોન કર્યા તને ખબર છે? મેં ભાઈ આને ફોન કરી મારા ઘરે બોલાવ્યો. તમે જતા રહ્યા હતા ને, હાસ તો ભાઈ અમે જતા રહ્યા હતા. પછી તે ફોન જ ના ઉપાડ્યા અમારા. આને પેલું કેવું છે તને જોયું આપણે ન્યૂઝમાં એટલે અમે કાલ રાતે આજે આપણે જોયું એ ખબર છે ચાલુ છે 10 વર્ષ પહેલાનું બતાવ્યું. 10 વર્ષ પહેલાનું આપણે જે કાલ રાત્રે પેલું જે જોયું ને શું જોયું હતું? આપણે બર્થડે માંથી આવતા હતા રાતે રસ્તામાં ના પેલું જોયું. ઝાડ ઉપર કઈ યાદ આવે છે? કાલ રાતે પછી આપણે અહીંયા ઘરે આવીને બેઠા હતા બધા. ભાઈબંધના બર્થડે માં આયા પછી શું કર્યું આપણે? હું તો ચમનો જ નહીં મને. આપણે જે પેલું જોયું હતું ઝાડ ઉપર તને યાદ છે? એ 10 વર્ષ પહેલાનું છે અને આપણે હજુ કાલે જ જોયું છે. આ બધું શું થાય છે યાર? મને તો યાદ નહીં આવતું. છાયામાં કંઈક હસે છે અંધારું કોઈ ના કરશો